ખ્યાલકરણ HSW ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે મુક્તાનંદ સ્વામી દ્વારા રચવામાં આવેલ કીર્તન શીખીશું। તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોહ્યું રે। જે રાગ શિવરંજની ઉપર આધારિત છે, જેના ઉપયોગી સ્વર છે મંદ્ર સપ્તકનો પ, ધ બંને શુદ્ધ, મધ્ય સપ્તકનો સા, રે, કોમળ ગ, પ અને ધ। આટલા સ્વરમાં કીર્તન આવશે। પ ધ સા રે ગ પ ધ ત પ ગ રે સા ધ પ। તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોહ્યું રે। તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોહ્યું રે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ। શિવરંજનીના સ્વર તો તમને ખબર જ છે। સા રે ગ પ ધ સા, સા ધ પ ગ રે સા ધ પ સા। સા રે ગ પ ધ સા, સા ધ પ ગ રે સા। કોમળ ગ, સ્થાયી પાઠ ફરીથી જોઈએ। તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોહ્યું રે। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ। હવે એનો અંતરા એક જોઈએ। એક અંતરા હું બતાવું છું, એ જ રીતે બાકીના અંતરા વગાડીશું। મારી પશુ પક્ષીની રીત તમે જાણી રે, મારી પશુ પક્ષીની રીત તમે જાણી રે। મને કરુણાની દ્રષ્ટિએ કાન રોજો ભાળી રે, મને કરુણાની દ્રષ્ટિએ કાન રોછો ભાળી રે। એમાં એક વેરિએશન પણ આવશે। મને કરુણાની દ્રષ્ટિએ કાન રોછો ભાળી રે। ફરીથી અંતરા જોઈએ। મારી પશુ પક્ષીની રીત તમે જાણી રે, મને કરુણાની દ્રષ્ટિએ કાન રોજો ભાળી રે, મને કરુણાની દ્રષ્ટિએ કાન રોજો ભાળી રે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ। તમે મહેર કરી મહારાજ સામું જોયું રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોહ્યું રે। સા ધ પ સા સ સા સા રે રે ગ રે સા રે ગ, રે 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 ગ રે સા। સા ધ પ સા 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 રે રે ગ ગ રે સા ગ, સા ધ પ સા 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 રે 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 ગ રે સા સા રે ગ, રે 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 ગ ગ રે સા। પ પ ગ રે સા સા પ દ, પ પ ગ રે સા સા પ દ ગ રે સા સા। આવી રીતે બાકીના અંતરા વગાડવાના। આ
નોટેશન માટે પેજ નંબર 1, પેજ નંબર 2, બહુ સહેલું છે, શિવરંજની રાગ ઉપર જ આધારિત છે, એટલે કોઈ પણ તકલીફ પડે એવું નથી. સારે ગપ ધસા, તાર સપ્તકનો સા નથી આવતો, સારે ગપ ધમાં જ પૂરું થઈ જશે. અને મંદ્ર સપ્તકમાં પ અને ધ. આપણે સ્કેલ પેલી કાળીથી તમને શીખવાડ્યું છે, તો તમારો કોઈ પણ જે કાંઈ સ્કેલ હોય એ પ્રમાણે તમે ગાઈ શકો છો, વગાડી શકો છો. મારી ચેનલ ઉપર પ્રથમવાર આવ્યા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. કીર્તન પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, અને આવા નવા કીર્તન શીખવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.